રાજકોટ દિન પ્રતિદિન મોટું થતું જાય છે. રાજકોટ શહેરની પોપ્યુલેશન એટલે કે વસ્તીમાં પણ વધારો થતો જાય છે. રાજકોટ મહાનગરપાલિકા અલગ અલગ ઝોનની અંદર ડેમની નજીક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવતું હોય છે. તેના ભાગરૂપે કણકોટ રોડ ઉપર 56,000 ચોરસ મીટર જગ્યાની અંદર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ 143 કરોડ જેવા ખર્ચે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવનારા આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયું છે. ટૂંક સમયની અંદર કામ શરૂ થશે અને 24 મહિનાના સમયગાળા દરમિયાન આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે જે સૌરાષ્ટ્રનો સૌથી મોટામાં મોટો કહી શકાય, આ પ્લાન્ટ 24 મહિનાની અંદર કાર્યરત બની અને કાર્યરત કરવાની અમારી નેમ છે. એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. આ પ્લાન્ટ બનવાથી કેટલા વિસ્તારના અને કેટલા લોકોને લાભ થશે? 4 લાખથી વધુ શહેરીજનોને આનો લાભ મળવાનો છે. આનો નર્મદાનું જે પાણી આવે છે એને ફિલ્ટર કરવાનો જે પ્લાન્ટ છે એમાં 4 લાખથી વધુ, એટલે કે જે નવું રાજકોટ ડે બાય ડે વધતું જાય છે, આ નવા રાજકોટના શહેરીજનોને આનો લાભ મળવા જઈ રહ્યો છે.